અમદાવાદથી સંવાદદાતા અર્પણ જોડાઈ ચૂક્યા છે। અર્પણ, ફૂડ વિભાગની ટીમ હરકતમાં આવી છે અમદાવાદમાં અને પાણીપુરી બનાવતા એકમોને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। શું વિગત? બિલકુલ બંસી, જે રીતે ગાંધીનગર ઉપરાંત રાજ્યના જુદા જુદા શહેરોમાં જે રોગચાળાના ખાસ કરીને દૂષિત પાણી અને તેનાથી આરોગતા જે રોગચાળાના આંકડા વધી રહ્યા છે, તે બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સક્રિય થયું છે। સીધા દ્રશ્યો આપને બતાવીશ, કેમેરા પર્સન એસપી શર્મા જે દ્રશ્યો બતાવી રહ્યા છે, આ એ જ જગ્યા છે જમાલપુરનું કેલિકો મિલ કમ્પાઉન્ડ, કે જ્યાં મોટી સંખ્યામાં પાણીપુરી બનાવતા જે વેપારીઓ છે તે અહીંયા વસવાટ પણ કરે છે અને પાણીપુરી બનાવવાનો ધંધો પણ કરે છે। એટલે તેમની જે ભઠ્ઠીઓ લાગેલી છે, કઈ કન્ડિશનમાં અહીંયા લાગેલી છે તે આપણે જોઈ શકીએ છીએ। સડેલા બટાકાનો મોટો જથ્થો હાલમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશને અહીંયા જપ્ત કરી તેનો નાશ કર્યો છે। આપ જોઈ શકો છો જે ભઠ્ઠી છે તેની આસપાસની ગંદકી કેવી સ્થિતિમાં અહીંયા પાણીપુરી તળાતી હોય છે। જે પાણીપુરીને યુવતીઓ, મહિલાઓને, નાના મોટા સૌ કોઈ ચટાકેદાર રીતે આરોગતા હોય છે અને પાણીપુરી ખાવાની મજા લેતા હોય છે, પરંતુ કેવી પરિસ્થિતિમાં, કેવી જગ્યા ઉપર તે બને છે, આપ જોઈ શકો છો। તૈયાર થયેલી આ જે કોરી પૂરી છે તેનો મોટો જથ્થો અહીંયા ખુલ્લામાં પડેલો છે, કોઈ પણ પ્રકારનું વસ્તુ તેની ઉપર ઢાંકવામાં આવી નથી, એટલે કે હાઇજેનિક કન્ડિશન જેને કહી શકાય બિલકુલ પણ નથી। પાછળની તરફ પણ જોઈ શકો છો કે ચારે તરફ જે ગંદકી છે, જે રાખોડો છે તે છે અને ઉપરની તરફ ફક્ત પ્લાસ્ટિકની તાળપત્રી બાંધવામાં આવેલી છે, એટલે હંગામી ધોરણે આ અહીંયા બનાવવામાં આવેલું છે। આપ જોઈ શકો છો જે તાળપત્રી છે તેની ઉપરથી લીમડાના ઝાડ પરથી પડેલા પાંદડા છે, તેની જે લીંબોડી છે જે કહી શકાય, તે પણ અહીંયા નીચે બનતી પાણીપુરીમાં, તેલમાં ગમે ત્યારે કોઈ પણ વસ્તુ પડી શકે છે। એટલે ખૂબ જ મોટી ટીમ સાથે એએમસીએ અહીંયા દરોડા પાડ્યા છે અને જે અખાદ્ય જથ્થો છે તેનો નાશ પણ કરવામાં આવી રહ્યો છે। જે વેપારીઓ છે તેમની પાસેથી વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો છે। એટલે આપણે અંદરની તરફ પણ જઈશું, કારણ કે ખૂબ જ મોટું આ આખું કમ્પાઉન્ડ છે કે જ્યાં પાછળની તરફ પણ મોટી સંખ્યામાં આ જ વિવિધ જે પાણીપુરીની લારીઓ આપણે શહેરભરમાં જોઈએ છે, તેના વેપારીઓ જે નાના મોટા છે તે અહીંયા રહેતા હોય છે અને અહીંયા પણ તેમનો ધંધો કરતા હોય છે। એટલે આપણી સાથે એએમસીના જે ફૂડ અધિકારી છે, આપણે તેમની સાથે વાત કરીશું। કેતનભાઈ, શું આ કામગીરી થઈ રહી છે અને અત્યાર સુધી શું આપણે મળ્યું છે? અત્યારે હાલમાં જે રોગચાળાની પરિસ્થિતિ ચાલી રહી છે, પાણીજન્ય રોગ, આજે અનહાઇજેનિક કન્ડિશનમાં પાણીપુરી બનાવે છે, તે જાહેર આરોગ્યના હિતમાં બહુ જ હાનિકારક છે। એટલે સ્પેશિયલ ડ્રાઈવ કરીને આપણે જે પકોડી બનાવે છે તથા તેનું પાણી બનાવીને પકોડીની લારીઓમાં અલગ અલગ જગ્યાએ તે લોકો ઊભા રહીને વેચતા હોય છે, તેના અત્યારે એ લોકોના યુનિટ પર આપણે રેડ કરી રહ્યા છીએ। સમયાંતરે અહીંયા ચેકિંગ કરવામાં આવે છે, પરંતુ પરિસ્થિતિ એની એ જ થઈ જાય છે, તો કોઈ આનો કાયમી ઉકેલ ખરો? આમાં કાયમી ઉકેલમાં જો આ લોકો જો ગેરકાયદેસર વસવાટ કરતા હોય તો તેને દૂર કરવાની કાર્યવાહી કરવી જોઈએ। ઇવન તો અમે પીરિયોડિકલી તેઓને નોટિસ આપીને પેનલ્ટી બી લઈએ છીએ। અનહાઇજેનિક કન્ડિશનમાં કોઈ બી ખાદ્ય પદાર્થ બનાવે નહીં તેના અંગે જરૂરી સૂચના આપીને નોટિસ આપીએ છીએ, પેનલ્ટી લઈએ છીએ। તો જે પ્રમાણે બંસી અધિકારીએ કહ્યું કે નિયમિત આ કામગીરી કરવામાં આવે છે અને આજની આ જે કામગીરી છે તે પણ સતત અહીંયા ચાલુ છે અને મોડી સાંજ સુધી અલગ અલગ વિસ્તારોમાં ચાલુ રહેશે। જી અર્પણ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો જે રીતે તમામ જગ્યાએ હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે।